આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. નાણામંત્રી નિર્મળા સીતારમણે વર્ષ 2022-23નું સામાન્ય અંદાજપત્ર આજે લોકસભામાં રજૂ કર્યું. તેમની કારકિર્દીનું ચોથું અને દેશનું આ બીજું પેપરલેસ બજેટ છે. નાણામંત્રી સીતારમણે કહ્યું, કોરોનાથી ત્રસ્ત લોકો ઉપર એક પૈસાનો પણ બોજ નાખ્યા વગરના બજેટ માટે પ્રધાનમંત્રી મોદીની તાકીદનું પાલન કરાયું છે. ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોને નિરુત્સાહ કરવા માટે ડિજિટલ એસેટ નફા ઉપર 30% ટેક્સ ઝીંકવામાં આવ્યો તો આવકવેરામાં કોઈ ફેરફાર નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને પ્રધાનમંત્રી મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પતાને સાકાર કરતો દસ્તાવેજ ગણાવ્યું. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિનટેક ઇજનેરી અભ્યાસક્રમ શરૂ કરવા માટે વિદેશી યુનિવર્સિટીને અનુમતિની દરખાસ્ત બજેટમાં રજૂ થઈ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે અંદાજપત્રની આંટીઘૂંટીની સરળ સમજણ આપતું પ્રવચન આપશે. સમાચાર વિગતવાર. નાણામંત્રી નિર્મળા સીતારમણે વર્ષ 2022-23નું સામાન્ય અંદાજપત્ર આજે લોકસભામાં રજૂ કર્યું છે. તેમની કારકિર્દીનું આ ચોથું બજેટ છે, જ્યારે બીજું પેપરલેસ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રી સીતારમણે આવકવેરાનું માળખું યથાવત રાખ્યું છે તો ડિજિટલ રૂપિયો બહાર પાડવાની મહત્વની જાહેરાત કરી છે. ક્રિપ્ટોકરન્સી સહિતની ડિજિટલ મિલકતના વેચાણ ઉપર 30% ટેક્સ હવે લાગશે. પર્વતમાળા નામે નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરીને 2022-23 દરમિયાન 8 જેટલા રોપવે પ્રોજેક્ટને પીપીપી ધોરણે હાથ ધરવાની વાત બજેટમાં સામેલ છે. માલને મુસાફરના પરિવહનમાં જબ્બર વધારો કરવા માટે 100 જેટલા પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બાંધવાની દરખાસ્ત બજેટમાં છે. દેશભરમાં નવા એક્સપ્રેસ વે બાંધવા માટેનો ગતિશક્તિ માસ્ટર પ્લાન તૈયાર કરવા સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈમાં 25,000 કિલોમીટરનો ઉમેરો કરવાનો લક્ષ્યાંક અંદાજપત્રમાં રજૂ થયો છે. હર ઘર નળ સે જળ યોજના હેઠળ 3,80,00,000 મકાનને ચાલુ વર્ષે આવરી લેવા માટે 60,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 80,00,000 વધુ મકાન 2022-23 દરમિયાન બાંધવાની દરખાસ્ત બજેટમાં રજૂ થઈ છે. સરહદના ઓછી વસ્તી અને નજીવી સગવડ ધરાવતા ગામડાઓના વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કરવાની દરખાસ્ત છે. સક્ષમ આંગણવાડી મિશન હેઠળ 2 લાખ જેટલી આંગણવાડીનું સ્તર ઉન્નત બનાવવાનો પ્રસ્તાવ છે. નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવાની દરખાસ્ત પણ રજૂ થઈ છે. સોવરેન ગ્રીન બોન્ડ બહાર પાડીને તેમાં એકઠા થયેલા ભંડોળને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખીલવણી પાછળ વાપરવાની દરખાસ્ત છે. ઈશાન ભારતના વિકાસ માટે પીએમ ડિવાઇન નામની નવી યોજના શરૂ કરી તેના માટે જંગી ભંડોળ ફાળવવાની વાત શ્રીમતી સીતારમણે પોતાના પ્રવચનમાં કરી હતી. પીએમ વિદ્યા હેઠળ ચાલતી ચેનલની સંખ્યા 12થી વધારીને 200 કરવાનો પ્રસ્તાવ છે. આખા દેશના વિદ્યાર્થીઓને એક સરખું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે ડિજિટલ યુનિવર્સિટી શરૂ કરવાની દરખાસ્ત છે. દેશમાં 75 જિલ્લામાં ડિજિટલ બેન્કિંગ યુનિટ શરૂ કરવાની સાથે તમામ પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગથી જોડવાની વાત પણ નાણામંત્રીએ બજેટમાં કરી છે. ડિજિટલ ચીપ ધરાવતા ઈ પાસપોર્ટ પણ 2022-23 દરમિયાન બહાર પાડવાની યોજના છે. 5G મોબાઈલ સેવા શરૂ કરવા માટે સ્પેક્ટ્રમનું હરાજી વડે વેચાણ કરવાની પ્રક્રિયા 2022-23 દરમિયાન હાથ ધરાશે તેમ નાણામંત્રીએ જણાવ્યું છે. મિલકતોની તબદીલીથી ઉદ્ભવતા લાંબા ગાળાના મૂડી લાભ ઉપર 15% સરચાર્જ લગાડવાની દરખાસ્ત છે. મૂડીરોકાણ માટે રાજ્યોની આપતાતી સહાયની ફાળવણી 10,000 કરોડથી વધારીને 15,000 કરોડ કરવાની દરખાસ્ત બજેટમાં સામેલ છે. સ્ટાર્ટઅપ માટે કરવેરા પ્રોત્સાહનની અવધિ 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. કાચા હીરા અને કિંમતી પથ્થર ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને માત્ર 5% રાખવાની દરખાસ્ત છે. ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાની સાથે ડિસ્ચાર્જ બેટરી સામે ચાર્જ કરેલી બેટરી વાહન ચાલકને બદલી આપવામાં આવે તેવા વેપારને ખાસ પ્રોત્સાહન આપવાની જોગવાઈ બજેટમાં છે. જમીનના દરેક ટુકડાને ડિજિટલ ઓળખ નંબર આપવાની પ્રથા શરૂ કરવા માટે રાજ્યોને બજેટમાં કહેવાયું છે. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ દરેક ગામડામાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાનો પ્રોજેક્ટ પીપીપી મોડલ ઉપર શરૂ કરવાની વાત બજેટમાં સામેલ છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપનામાં રાજ્ય સરકારને પણ સ્થાન આપવાના ઉદ્દેશથી તેના કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત બજેટમાં છે. સંરક્ષણ દળની જરૂરિયાત માટેની 68% ખરીદી સ્વદેશ ઉત્પાદક પાસે કરી તેની આયાતનું અવલંબન ઘટાડવાની વાત આત્મનિર્ભરતાના મંત્ર તરીકે બજેટમાં સામેલ છે. 2030 સુધીમાં સોલર પાવરની 280 ગીગાવોટ જેટલી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે 19,500 કરોડ રૂપિયાની ફાળવણી ઉત્પાદન સંકલિત પ્રોત્સાહન યોજના હેઠળ ફાળવવાનો પ્રસ્તાવ અંદાજપત્રમાં સામેલ છે. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં ફિનટેક ઇજનેરી અભ્યાસક્રમ શરૂ કરવા માટે વિદેશની યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રવેશ આપવાની દરખાસ્ત છે, જેથી ફાઇનાન્શિયલ સેવાઓના વેપાર માટે જરૂરી માણસો તૈયાર કરી શકાય. ડેટા સેન્ટર ખોલીને ખાનગી ક્ષેત્રને ડેટા સ્ટોરેજની સેવા આપતો ધંધો શરૂ કરવા માટેની દરખાસ્ત પણ રજૂ થઈ છે. ખેતરમાં લહેરાતા પાકની આકારણી, દવાના છંટકાવ અને જમીન મોજણી માટે કિસાન ડ્રોનની સેવા શરૂ કરવાની દરખાસ્ત બજેટમાં સામેલ છે.
2020-21માં 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ચોખાની ટેકાના ભાવે ખરીદી કરી તેમને 2,37,000 કરોડ રૂપિયા ચૂકવી અપાયા હોવાનો ઉલ્લેખ બજેટમાં છે. આગામી 3 વર્ષમાં વંદે ભારત શ્રેણીની 400 નવી ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ બજેટમાં છે, તો દરેક રેલવે સ્ટેશન દીઠ એક સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપવાની પહેલ કરવાની વાત નાણામંત્રીએ રજૂ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્વિઝમાં ભાગ લો અને જીતો આકર્ષક ઇનામ. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે એક ખાસ ક્વિઝ. ક્વિઝમાં ભાગ લેવા દર શુક્રવારે સાંજે 7 વાગે સમાચાર સાંભળો, સમાચારમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપો. આપનો જવાબ અમારા ઈમેલ આઈડી rnuahm75@gmail.com પર મોકલી આપો. સૌથી પહેલા સાચો જવાબ આપનારને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાનું નામ શનિવારના સાંજે 7 વાગ્યાના સમાચારમાં જાહેર કરાશે, જેને મળશે 500 રૂપિયાનો ફ્યુઅલ વાઉચર. ક્વિઝમાં ભાગ લઈએ અને ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદાજપત્ર 2022-23 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અર્થતંત્રને વધુ મજબૂતી પ્રદાન કરવાની સાથે આ બજેટ આમ આદમી માટે નવા આર્થિક અવસર ઊભા કરનાર સાબિત થશે. તેમણે કહ્યું કે મૂડીરોકાણ અને માળખાગત સુવિધાઓ પાછળ થનાર જંગી ખર્ચને પગલે વિકાસના જે રોજગારીના નવા અવસર ઊભા થશે તેનો લાભ સાધારણ માણસને મળવાનો જ છે. પર્વતમાળા જેવી યોજનાને પગલે દેશમાં પહેલી વખત ગ્રીન જોબનું સર્જન થશે તેવો દાવો શ્રી મોદીએ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરતું બજેટ નાણામંત્રી નિર્મળા સીતારમણે રજૂ કર્યું છે. તેમણે ઉમેર્યું કે કોરોના રોગચાળાને નાથવા માટે સરકારે વેક્સિન અને આરોગ્ય સેવા પાછળ જંગી ખર્ચ કર્યો હોવા છતાં કોઈ નવા કરવેરા વગરનું બજેટ શ્રીમતી નિર્મળા સીતારમણે આપ્યું છે. આ બજેટમાં 4 પ્રાથમિકતાઓ પીએમ ગતિશક્તિ, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે દેશ અને રાજ્યની વિકાસ ગતિને વેગ આપવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ગુજરાત પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યું છે અને હજુ પણ દેશમાં અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અંદાજપત્રને વિકાસને ઉત્તેજન આપનારું ગણાવ્યું છે અને કહ્યું છે કે 1 પૈસાનો ટેક્સ નાખ્યા વગર આવું બજેટ આપવા બદલ નાણામંત્રી શ્રીમતી સીતારમણ અભિનંદનના અધિકારી છે. સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એમણે ખૂબ ધ્યાન આપ્યું છે. ક્રિપ્ટોકરન્સીમાં કમાનાર લોકોને 30% ટેક્સ તો ભરવો જ પડશે, પરંતુ સાથે જો નુકસાન પણ કરે તો પણ એને ટેક્સ ભરવો પડે એ પ્રકારની આખી વ્યવસ્થા કરીને આ ક્રિપ્ટોકરન્સીના ચુંગાલમાંથી લોકો બહાર આવે એની પણ કાળજી લેવામાં આવી છે. સામાન્ય રીતે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે નાણામંત્રીશ્રીએ ખૂબ સારું બજેટ આપ્યું છે. એટલા માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીને ખૂબ અભિનંદન આપું છું. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું છે કે હીરા ઉદ્યોગની અડધોઅડધ માંગણી આ બજેટમાં સ્વીકારવામાં આવી હોવાથી સુરતમાં સૌ ખુશ છે. આ બજેટને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર અને ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી હું આવકારું છું. અમારી જે ડિમાન્ડ હતી કટ એન્ડ પોલિશ ઉપર 7.5% ડ્યુટી હતી એ ઘટાડીને 2.5% કરવાની, એની ઉપર 5% કરી છે. એ ખૂબ આવકારદાયક છે. અને ખાસ કરીને એમએસએમઈ સેક્ટર માટે જે ઇઝરાયલ અને બેલ્જિયમ અને દુબઈથી હાફ કટ રફ ડાયમંડ જે આવતા હતા, જે પ્રિન્સેસ કટ અને ચોકી માટેનો જે યુઝ કરતા હતા એમએસએમઈ સેક્ટરના નાના લોકો, એની ઉપર પણ 7.5% ડ્યુટી લાગતી હતી, એની ઉપર 0 ડ્યુટી કરી છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે કોરોનાની આફત વેઠી રહેલા લોકો ઉપર બોજ નાખ્યા વગરનું બજેટ આપવાની તાકીદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી, જેનું પૂરેપૂરું પાલન થાય તેવી રીતે અંદાજપત્ર 2022-23ની દરખાસ્તો ઘડવામાં આવી છે. સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ફુગાવાનો દર 1 આંકડા એટલે કે સિંગલ ડિજિટમાં રાખવામાં સરકાર સફળ રહી છે, જેથી આમ આદમીને રાહત મળી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સરકાર ગંભીર હોવાની વાત રજૂ કરતા તેમણે એર ઇન્ડિયાનો દાખલો આપ્યો હતો અને ઉમેર્યું હતું કે એલઆઈસીનો પબ્લિક ઇશ્યુ ચાલુ વર્ષે આવે તેવી તૈયારી ચાલી રહી છે. ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોને નિરુત્સાહ કરવા માટે ડિજિટલ એસેટના નફા ઉપર 30%નો ટેક્સ ઝીકવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા 2022-23ના સામાન્ય અંદાજપત્રમાં કુલ ખર્ચનો આંકડો 39.45 લાખ કરોડ જેટલો છે, જ્યારે કુલ આવકનું અનુમાન 22.84 લાખ કરોડ છે.
2022-23માં રાજકોષીય ખાદ્ય જીડીપીના 6.4% રહેવાની ધારણા બજેટમાં રજૂ થઈ છે. સીધા કરવેરાની દરખાસ્તો રજૂ કરતી વખતે શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે આવકવેરામાં કોઈ ફેરફાર કરવાનો પ્રસ્તાવ નથી, પરંતુ વધારાનો ટેક્સ ચૂકવનારને સુધારેલું રિટર્ન ફાઇલ કરવાની છૂટ અપાશે. આકારણી વર્ષ વીતી ગયા પછી 2 વર્ષની અંદર સુધારેલું રિટર્ન કરદાતા ફાઇલ કરી શકશે. સહકારી મંડળીઓને વૈકલ્પિક લઘુત્તમ કર ચૂકવવાની ટકાવારી 18.5% થી ઘટાડીને 15% કરવામાં આવી છે. 1 કરોડથી વધુ આવક ધરાવતી સહકારી મંડળીઓને ભરવાપાત્ર સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અંદાજપત્રની આંટીઘૂંટીની સરળ સમજણ આપતું પ્રવચન સવારે 11 વાગે આપશે. પોતાના ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે ભારતીય જનતા પક્ષ તરફથી આમંત્રણ મળતા તેઓ પોતાનું બજેટ વિશ્લેષણ કાલે રજૂ કરશે, જેથી બજેટની આજની રહેલી અનેક નાની નાની ખૂબીઓ વિશે વાત કરી શકાય. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23નું સામાન્ય અંદાજપત્ર આજે લોકસભામાં રજૂ કર્યું. તેમની કારકિર્દીનું ચોથું અને દેશનું આ બીજું પેપરલેસ બજેટ છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે કોરોનાથી ત્રસ્ત લોકો ઉપર 1 પૈસાનો પણ બોજ નાખ્યા વગરના બજેટ માટે પ્રધાનમંત્રી મોદીની તાકીદનું પાલન કરાયું છે. ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોને નિરુત્સાહ કરવા માટે ડિજિટલ એસેટ નફા ઉપર 30% ટેક્સ ચૂકવવામાં આવ્યો, તો આવકવેરામાં કોઈ ફેરફાર નહીં. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે અંદાજપત્રની આંટીઘૂંટીનું સરળ સમજણ આપતું પ્રવચન આપશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.